નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું આંદોલનમાં આવેલા ઉભરાની. પશુપાલકોના આંદોલનમાં લાગ્યો છે હવે રાજકારણનો રંગ. પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ. કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શેકવાનું શરૂ થયું છે. પશુપાલકોના આંદોલનમાં હવે આમ આદમી પાર્ટીની જાહેરાત. પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે ઝંપલાવ્યું છે. તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન છે કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરીશું. અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત કરીશું અને પશુપાલકો પર કરેલા કેસ પરત ખેંચવામાં આવે. મૃતક અશોક ચૌધરીના પરિવારને 1 કરોડની સહાય પણ આપવામાં આવે. તો હવે રાજકારણનો રંગ લાગ્યો છે. જે રીતે પશુપાલકોનું આંદોલન ચાલી રહ્યું છે, તો ક્યાંક દૂધના ટેન્કર રોકી, ક્યાંક દૂધ ઢોળીને વિરોધ થઈ રહ્યો છે. અને આવા સમયે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની જાહેરાત કરી છે. તો અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત, એટલે કે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત અને મહાપંચાયતની જે જાહેરાત કરવામાં આવી છે, આયોજન કરવામાં આવ્યું છે, તેમાં તેઓ હાજરી પણ આપશે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી ઈશાન આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જી ઈશાન, છેલ્લા 4 દિવસ, આ 5મો દિવસ થઈ ગયો, 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. અલગ અલગ રીતે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ હવે તેમાં રાજકારણ પણ ભળી ગયું છે. આમ આદમી પાર્ટીની જાહેરાત. સંજય, ચોક્કસ કે જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર દૂધ ઢોળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ સાબરકાંઠા જિલ્લામાં જે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે તુષાર ચૌધરી સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખો છે એમની સહિતમાં કલેક્ટર, એસપી અને સાબરડેરીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે જે પશુપાલકોની જે માગણી છે, માગણી સંતોષવામાં આવે. આ ઉપરાંત ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા પણ આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી. તમને એક બીજા દ્રશ્યો બતાવીશ કે અમે થોડીક ક્ષણો પહેલા જ સાબરકાંઠાના જે એન્ટર થતા જે જવાનપુરા ચોકડી છે ત્યાંથી જ 2 ટેન્કર જેટલું દૂધ ખાલી કરવામાં આવ્યું. અત્યારે હાલ નેશનલ હાઈવે પર આમ તો ચોમાસામાં વરસાદી પાણીની નદીઓ જોવા મળતી હોય છે, પરંતુ હાલ દૂધની નદીઓ જોવા મળી રહી છે. એક સાથે 2 જેટલા ટેન્કરો અહીંયા ખાલી કરવામાં આવ્યા હતા, અને જેના કારણે રોડ ઉપર પણ દૂધના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે પશુપાલકોનો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બનતો જાય છે. ખાસ કરીને એમની જે માંગણીઓ છે, ભાવફેર, હવે તો ભાવફેરને જે ટકાવારી માગી રહ્યા છે, 20 થી 25% જે ટકાવારી છે, ટકાવારી મળી જોઈએ તો જ આંદોલન શાંત થશે. ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ દૂધ ભરાવા નહીં જાય. જી સંજય. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. પશુપાલકોની ડેરી સામે 20% ભાવફેરની માંગ છે. સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ છે અને હાઈવે પર 2 ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું છે. અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોકવામાં આવ્યા. પશુપાલકોએ ટેન્કરના વાલ ખોલી દૂધ ઢોળી દીધું. જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જે દૂધની છે ગાડી, 2 જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે. થોડીક ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની 2 જેટલી ટેન્કરો છે, 2 જેટલી ટેન્કરો ખાલી કરવામાં આવી હતી. તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર ઢોળાઈ ગયું હતું. અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે. અને જે શ્વાન છે, શ્વાન પણ આ દૂધ આરોગી રહ્યું છે. એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે, વિરોધ જોવા મળી રહ્યો છે. જે પશુપાલકો જે એમનો ભાવફેરની માગણી લઈને આ વિરોધ દર્શાવ્યો હતો, અને ત્યારથી જ જે નેશનલ હાઈવે જે અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે છે તે જગ્યાએ જવાનપુરના ચોકડીના પાટિયા ઉપર જ 2 જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી. અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે ઉપર પણ દૂધના ખાબોચિયા ભરાઈ
છવાઈ ગયા છે. એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવ કે 20-25% જેટલો ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. તો આ ઉપરાંત જે અટકાયત કરી છે એમને છોડવામાં આવે અને જે માંગણીઓ છે માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી દૂધ ન ભરાવું અને આ રીતે ટેન્કર રોકીને પણ વિરોધ યથાવત કરવામાં આવી રહ્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો છેલ્લા 5 દિવસથી આજે 5મો દિવસ છે ને આ વિરોધ યથાવત છે. આ રીતે રસ્તા પર જ જ્યારે ટેન્કર દૂધના નીકળે છે ત્યારે આ રીતે તેને ખાલી કરી દેવામાં આવે છે. તો પશુપાલકોને જ્યારે ખબર પડે છે કે અહીંયાથી દૂધના ટેન્કર પસાર થઈ રહ્યા છે તો તેઓ આ ટેન્કરને ખાલી કરી રહ્યા છે. અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ સતત 5મા દિવસે. ગામની ડેરીને તાળા છે. ગામમાં 300 સભાસદનું 2500 લીટર દૂધની અહીં આવક છે, પરંતુ આપ જોઈ શકો છો એ દૂધનો બગાડ થઈ રહ્યો છે. જોકે ક્યાંક કેટલાક સેવાભાવી લોકો આ દૂધને બાળકો સુધી પહોંચાડી રહ્યા છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી હાર્દિક પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને દૂધ મંડળીની આસપાસ જ જોવા મળી રહ્યા છે લાગે છે. હાર્દિક, કયા સ્પોટ પર છો અને શું અપડેટ? હા સંધ્યા, ચોક્કસથી આપણે હાલ પહોંચ્યા છીએ મોડાસાનું જે શીનાવાડ ગામ છે, જે દૂધ મંડળી આવેલી છે, જ્યાં તાળા વાગી ચૂક્યા છે. 5મો દિવસ છે આજે અને ત્યાં ઊભા છે. તમે પાછળ જોઈ શકો છો કે પશુપાલકોની એકતા કેટલી છે. માત્ર જે પ્રકારે તેઓ એકઠા થયા છે તેમની એકતા બતાવી રહી છે કે સાબર ડેરીને તેમની અવાજ સાંભળવો પડશે અને આ જ પ્રકારનો જે અવાજ છે છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યો છે. આપણી સાથે આ તમામ જે પશુપાલકો છે, ચેરમેન છે મારી સાથે શીનાવાડ ગામના. તમારા કેટલા સભાસદો છે, શું માંગો છે, કેવી તકલીફ હાલ? અમારી મંડળીમાં 300 સભાસદો છે. સવાર સોજનું 2 ટંકનું 2500ની આસપાસ દૂધ થાય છે. છેલ્લા 5 દિવસથી દૂધ મંડળીને સંપૂર્ણપણે તાળા મારેલા છે. ગામ લોકોની એવી માગ છે કે જે અમારા માટે ન્યાય માટે લડવા ગયેલા છે તેમને તત્કાળે છોડો. તેમને નહીં છોડો ત્યાં સુધી અમારી ડેરીનું તાળું ક્યારે પણ ખુલશે નહીં અને અમારી જે માંગ છે 20% મુજબનો અમને નફો મળવો જોઈએ. હાલ જ્યારે પણ અમારા ખાતામાં એ પૈસા પડશે ત્યારે જ અમે અમારી ડેરીનું દૂધ ભરવાનું ચાલુ કરીશું, એવું દરેક સભાસદો કટિબદ્ધ છે. સાંભળ્યું જે પ્રકારે કે ડેરીના ચેરમેન કહી રહ્યા છે કે જે પ્રકારે સભાસદો જ જીદ લઈને બેઠા છે કે તેમની પોતાની માંગો પૂરી થશે ત્યારે જ આ ડેરીનું તાળું ખોલશે. અને હાર્દિક, મારો એક બીજો સવાલ છે. આપ સવાલ કરો એ પહેલા મારો એક સવાલ છે કે તેમાં રાજકારણ ભળી ગયું છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ હવે તો એક મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ પણ તેમાં હાજર રહેવાના છે. તો પશુપાલકો શું માની રહ્યા છે? આ રાજકારણના રંગ જેમાં લાગ્યા છે, આ લડાઈ પોતે લડવા ઈચ્છે છે કે રાજકારણીઓનો ખભો લઈને? ચોક્કસથી સંધ્યા, પ્રશ્ન પૂછી ચેરમેનને જ. હવે રાજકારણ ભળ્યું છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી હવે જે પ્રકારે અરવિંદ કેજરીવાલ છે ખુદ આવી રહ્યા છે અહીંયા પશુપાલકો માટે, એટલે તમે શું કહેશો? અમારે તો કોઈ રાજકારણ જોડે કોઈ લેવા દેવા જ નથી. અમે તો અમારા પશુપાલકો સમૃદ્ધ બને એ ઉદ્દેશથી જ અમારી મંડળી ચાલે છે અને અમારા પશુપાલકોને જે પૂર્યા છે એને છોડો. અમારી તો એક જ માંગ છે, અમારે રાજકારણ જોડે કોઈ લેવા દેવા નથી. આ પશુપાલકો માટે જે રાજકારણીઓ હવે બહાર આવી રહ્યા છે, જે હાથો બનાવી રહ્યા છે ખાસ કરીને પશુપાલકોને પોતાની રાજનીતિ માટે, તમે શું માનો છો એને? સાહેબ, આ સહકારી મંડળીઓ છે, આના અંદર રાજકારણ હોવું જ ના જોઈએ પહેલા તો. અને આ જે ઉપરની જે ડેરી છે સાબર ડેરી, ત્યાં ખોટી ભરતીઓ કરી મામાના, ફઈના, ફુવાના, કાકાના, કાકીના આવા ખોટા ભરતીઓ કરીને લોકોને જે જોડ્યા છે અને આ ભરતીઓને અંદર ખોટું આપણે લોકવાયકાથી જાણ્યું છે કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ખોટા નિર્ણયો લેવાયા છે. ખોટા નિર્ણયોની શક્યતા છે. સંધ્યા, આપ શું કહેશો? પશુપાલક છો, કેવી તકલીફ? એના માટે તો એવું કહીએ કે આપણા ખોટા સભાસદો દૂધ બગાડ 100 ગ્રામ બગાડ તો આપણને દુઃખ થાય, પણ આ બાબતે મંડળને તાત્કાલિક ગમે તે જજમેન્ટ આપી દેવું જોઈએ અમારે પશુપાલકોને. કહી રહ્યા છે કે જે નિયામક મંડળ છે, સાબર ડેરીના સત્તાધીશો છે, તેમને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. મહિલાઓ છે મારી સાથે સંધ્યા, એમને પૂછીશું. બેન, કેવી તકલીફ? કારણ કે મહિલાઓ જ મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલી છે, કેવી મુશ્કેલી આવે અત્યારે? એવી મુશ્કેલી આવે કે દૂધ છે એક તો પેલા દૂધનો નિકાલ કઈ રીતે કરવો એ પ્રોબ્લેમ છે, બરાબર. એની અમારી આવક બંધ થઈ ગઈ, બરાબર. અને બીજું કે એમની તો વખત નહીં ઉઘડતી. આટલા દિવસથી આ થયું છે પણ કોઈ જગ્યાએ કશું જ બોલતા નથી. અમે આ મહેનત કરી અને દૂધ ભરાઈએ આખું વરસ અને એનો જો નફો ના આપે આ લોકો તો એ લોકો એના માટે જે કોઈ ન ફાળું જોઈશ ખુરશી બેસી જ્યાં એસીમાં
યો હું આ અત્યારે ચોમાસું બગડ્યું સાર જી બગડી બિલકુલ, અત્યારે તો મહિલાઓ પણ હવે આ આંદોલનમાં તેઓ પણ બહાર આવી છે અને તેઓ પણ વિરોધ કરી રહી છે. તો અરવલ્લીથી આપ જોઈ રહ્યા હતા. તો મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીની સરાહનીય પહેલ છે. દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસ્યું છે. મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીની મહિલાઓનું સેવાકીય આ કાર્ય છે. દૂધ ઢોળીને થતા દેખાવ સામે હવે જાગૃતિ જોવા મળી રહી છે. અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી છે કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો, પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો. મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ છે. દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું છે. મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું છે અને ₹2 ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ આપ્યું છે. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ આ દૂધ આપવામાં આવ્યું છે. મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં, પણ દૂધનો સદુપયોગ થાય. અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય એમને કરો, એ અમારી પ્રાર્થના. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર ₹2 ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં 5 દિવસીય આંદોલન. પશુપાલકોનું ભાવફેરના વિરોધમાં આંદોલન છે. પશુપાલકે સમજાવ્યું ભાવફેરનું ગણિત. સરળ ભાષામાં પશુપાલક પાસેથી આ સમજીએ ભાવફેરનું ગણિત. આખરે કેમ પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે તે સમજવું પણ જરૂરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છેલ્લા 5 દિવસથી સાબર ડેરીના ભાવફેર સામે આંદોલન કરી રહ્યા છે અને દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે. પશુપાલકો 20% નફાની માંગ કરી રહ્યા છે, તો સાબર ડેરીના સત્તાધીશો આખરે ગત વર્ષની જેમ ભાવફેર આપવા તૈયાર થયા છે. ન્યૂઝ 18 પર સાબરકાંઠાના રાયગઢ દૂધ મંડળીના સભ્યના મતે ભાવફેર દર વર્ષે ઘટતો જાય છે, વધતો નથી. ટકાવારી 20 થી 25% જ ભાવફેર મળવો જોઈએ તેવી માંગ છે, જ્યારે કે ગત વર્ષે 17% અપાઈ હતી. પશુપાલકના મતે રાયગઢ દૂધ મંડળીમાં 5 દિવસથી પ્રતિદિન 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે. દાખલા તરીકે વાર્ષિક પશુપાલકે 1 લાખનું દૂધ ભરાવેલ હોય તો જે મંડળીએ 10% મુજબ ભાવફેર કાઢેલ હોય તો એને ₹10,000 ભાવફેર મળે. ટકાવાળી મુજબ 10% કાઢેલ હોય તો. એ જ રીતે મારી મંડળીએ 10 કરોડની ખરીદી કરી હોય તો હું પશુપાલકોને ₹1 કરોડ વાર્ષિક વહેંચી શકું. ગઈ સાલ પણ એમને 990 મુજબ ચૂકવેલા હતા, બરાબર. હવે 990 મુજબ જો ચૂકવે તો ગઈ સાલ તો 17% મુજબ ટકાવાળી મુજબ ભાવફેર ચૂકવેલ હતું, પરંતુ આ સાલે 17% નહીં થાય. એનું કારણ છે કે ખરીદી ઊંચી જાય તો ટકાવાળી નીચી જવાનું છે. હવે આ 990 ચૂકવે તો 11 થી 12% નફો દરેક મંડળીને બેસશે, જે બટકું નાખવા સમાન છે. ભાવફેરને લઈને પશુપાલકોનો દિવસે દિવસે રોજ વધતો જાય છે. આ હિંમતનગરના રાયગઢની જે આ દૂધ મંડળી છે જ્યાં દૈનિક 7,000 લીટર દૂધની આવક થતી હોય છે ને જે આવકને જે ટોટલી ગણવા જઈએ તો ₹3 લાખ જેટલું અત્યારે હાલ તો આ મંડળી નુકસાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે જે 5 દિવસથી જે દૂધ બંધ કરાવવાને લઈને 5 દિવસનું જે નુકસાન છે તે પશુપાલન પોસાઈ શકે તેમ નથી, પરંતુ જે એમની માંગણી છે કે જે યોગ્ય ભાવફેર મળવો જોઈએ. હવે તો ભાવફેરમાં તો ટકાવારી પ્રમાણે જ જે ખાસ કરીને માંગ ઉઠી છે કે જે ટકાવારી છે તો 20 થી 25% જે ભાવફેર મળવો જોઈએ તેના કારણે જ પશુપાલકોને ફાયદો થઈ શકે તેમ છે. નોંધનીય છે કે અત્યારે હાલ તો જે પશુપાલકો છે પોતાનું દૂધ નથી દોડી રહ્યા, પરંતુ જે જરૂરિયાતમંદ લોકો છે અથવા તો લોકોને ફ્રીમાં અથવા તો શાળાઓમાં જઈને વિતરણ કરી રહ્યા છે. આ રીતે અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે અને ખાસ અલગ એક જ માંગ બની છે કે જે પશુપાલકોને ટકાવારીમાં જે ભાવફેર છે તે આપવો જોઈએ. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, રાયગઢ, સાબરકાંઠા.
સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ડેરીનો ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત છે, જ્યાં 10 દિવસે પગાર થતા હોય તે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. સવાર સાંજ ધમધમતી મંડળીઓ હવે ખાલીખમ થઈ ગઈ છે. 20-25% સુધીનો નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે અને તેથી આજે પણ 5મા દિવસે પશુપાલકો ગામની મંડળીઓમાં દૂધ નહીં ભરાવે તેવો નિર્ણય લીધો છે. આ તરફ આજે અરવલ્લીના મોડાસા વિભાગના ડિરેક્ટરો પશુપાલકોને મળશે, આંદોલન સમેટવાનો પ્રયાસ કરશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરીએ દૂધના ભાવફેરમાં કરેલા ઘટાડા સામે વિરોધ નોંધાવ્યો છે. તો હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે. ભાવફેરને લઈ પશુપાલકોએ દર્શાવ્યો છે વિરોધ અને દરરોજનો 7,000 લીટર રોજનો 3 લાખનું નુકસાન છે. અરવલ્લી જિલ્લામાં 5મા દિવસે દૂધ મંડળીઓ બંધ રહી છે. મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ. દિવસ અને સાંજ ધમધમતી દૂધ મંડળીઓ જોવા મળી રહી છે હવે બંધ. દિવસમાં 3,500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં વિરોધ છે. બાજુ કુદરતે રૂઠી છે અને ડેરીએ રૂઠી છે અને સરકારે સાહેબ રૂઠી છે, એટલે પશુપાલક સાહેબ શું કરે? આંદોલન જ કરે ને. અમને સાહેબ આ દૂધ બંધ થયું તો એમાં બી કેટલું નુકસાન છે અને આ નફો નથી આલ્યો. બરાબર, ગઈ સાલે અમને છેતર્યા હતા ને આ સાલ 50% કરી નાખ્યા. અમને પોસાય એમ જ નથી. સાબર ડેરી સામે પશુપાલકોનો જે વિરોધ છે સતત 4થા દિવસે પણ જોવા મળી રહ્યો છે. દિવસ રાત ધમધમતી જે દૂધ મંડળીઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. વહેલી સવારે પહોંચ્યા હતા સાકરિયા, કે જે મોડાસા તાલુકાનું જે સાકરિયા ગામ છે. 250થી વધુ સભાસદ છે કે જ્યાં 2 ટંકના 3500 લીટરથી વધુ દૂધ ભરાવવામાં આવે છે. અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે અચોક્કસ મુદત સુધી જે દૂધ અહીં ભરાવવામાં આવી રહ્યું છે તે બંધ છે. ખાસ કરીને તેમનો જે વિરોધ છે કે તેમની માગણી છે કે જે નફો તેમને 20% સુધી આપવામાં આવે અને આ પ્રકારે આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં જે દિવસ રાત ધમધમતી દૂધ મંડળીઓ છે તે બંધ જોવા મળી રહી છે. આ એક આજીવિકાનું સાધન છે. ગામડાઓમાં દર 10 દિવસે ત્યાં પગાર મળે છે, પરંતુ તમામનું જે હાલ જે જીવન છે તે અસ્થિર બન્યું છે, કારણ કે જે પ્રકારે સાબર ડેરી પોતાની જીદ પકડીને બેઠી છે કે તેઓ જાહેર નથી કરી શક્યા. બીજી તરફ પશુપાલકો પોતાની જીદ છે કે તેમની જે માગણી છે તે સંતોષવામાં આવે અને આ માગણી સાથે જ હાલ પશુપાલકો પણ એક આક્રોશ સાથે અહીં જે ડેરીઓ છે ડેરીઓમાં નથી જઈ રહ્યા, તેના કારણે તમામ જે ડેરીઓ છે એ બંધ જોવા મળી છે. 900થી વધુ ડેરીઓ બંધ થવાના કારણે 60% સુધીનું દૂધ સાબર ડેરીનું ઘટી ગયું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જિલ્લાભરમાં જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, 18 ગુજરાતી, સાકરિયા ગામ, અરવલ્લી. આ તરફ અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીનો વિરોધ યથાવત છે. સાંજના સમયે ફરીવાર પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. મેઘરજથી મોડાસા તરફ જઈ રહેલ દૂધ ભરેલ ટેન્કર ખાલી કરાયું. તો મુલોજ ચોકડી શીનાવાડ નજીક પશુપાલકોએ સાબર ડેરીનું ટેન્કર રોક્યું હતું અને ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળી દીધું. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ભાવફેરને લઈને પશુપાલકોનો વિરોધ અને અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું છે. છેલ્લા 2 દિવસથી દૂધની આવક બંધ થતા સ્થાનિકો પરેશાન હતા. દૂધની જાણે કે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો અને ત્યારે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે. કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું. તમારે પછી બીજાથી જ્યાં મળે એ લેવું પડે છે. ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે. તકલીફ બહુ પડે છે અમને. અત્યારે ઉંમર થઈ હોય ને આવું જવું પડે. તકલીફ અહીંયા ના મળે તો પાછું જ જવું પડે. પછી બીજા બધા જઈએ ત્યારે વળી ક્યાંક જગ્યાએથી મળી રહે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગાંધીનગરમાં મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક થયો છે. મહિલા અને પુરુષ હોમગાર્ડ જવાન પર એસિડ અટેક. રિક્ષા ચાલકે હોમગાર્ડ જવાન પર એસિડ ફેંક્યું છે. મહિલા હોમગાર્ડ જવાન દાઝી ગયા છે. સારવારમાં એસિડ ફેંકનાર રિક્ષા ચાલક હજુ પણ ફરાર છે અને કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે મહિલા હોમગાર્ડ અને રિક્ષા ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. હોમગાર્ડે રિક્ષા ચાલકની રિક્ષા છત્રાલ ચોકડીમાં સોંપી, જેનો ખાર રાખી રિક્ષા ચાલક એસિડ ભરેલો બોટલ લઈને આવ્યો અને હુમલો કર્યો.
મહિલા હોમગાર્ડ કંઈ સમજે તે પહેલા જ તેના પર એસિડ અટેક કરી અને તે ત્યાંથી નાસી છૂટ્યો. એસિડ છાંટવા લાગતા આસપાસની મહિલાઓ પોતાનો જીવ બચાવવા ભાગી, જો કે અન્ય મહિલાઓ પર પણ એસિડના છાંટા પડ્યા છે અને તે પણ દાઝી છે. ઘાયલ મહિલાઓને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, તેમજ ફરાર થઈ ગયેલા રિક્ષા ચાલકને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે. તો રિક્ષા ચાલકે હોમગાર્ડ જવાન પર ફેંક્યું છે એસિડ. મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું અને રિક્ષા કેમ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેનો ખાર રાખીને તેણે મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કર્યો હતો. તેની સાથે પણ કેટલીક મહિલાઓ ઊભી હતી, તેમને પણ એસિડના છાંટા ઉડ્યા અને તેઓ પણ દાઝી ગઈ છે. હાલ મહિલા હોમગાર્ડની સારવાર ચાલી રહી છે હોસ્પિટલમાં, જ્યારે કે જે રિક્ષા ચાલક છે તે ફરાર થઈ ગયો છે. તો તેને શોધવા માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી. જી ગીતા, રિક્ષા ચાલકે ખાર રાખી અને મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કર્યો. જી, આજે વહેલી સવારે કલોલમાં એક રિક્ષા ચાલક માર્ગ પરથી જઈ રહ્યો હતો અને ટ્રાફિકના રૂલ તોડવા બદલ 3 મહિલા જે હોમગાર્ડના પોલીસ જવાન હતી તેઓએ તેને રોકી અને એ દરમિયાન તેની સાથે માથાકૂટ થતા તે આ 3 મહિલાઓ તેને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ. સ્થાનિક જે પોલીસ ચોકી હોય ત્યાં પણ લઈ ગઈ. એટલે આ તમામ આજના દિવસની ઘટનાનો ખાર રાખીને ફરી એ રિક્ષા ચાલક એક જગ્યાએથી જઈને એસિડની બોટલ લઈને આવ્યો અને તેણે આ 3 મહિલાઓ પર એસિડ છાંટ્યો. હાલ મહિલાઓ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે, તમામની તબિયત સ્થિર છે અને રિક્ષા ચાલક જે છે તેને પકડી લેવામાં આવે છે. કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાંથી આ રિક્ષા ચાલક પકડાયો છે અને આગળની તજવીજ હાથ ધરી છે. જી, આપનો આભાર. સુરેન્દ્રનગરના વઢવાણમાં ડમ્પર ચાલકે સર્જ્યો છે અકસ્માત. શિયાળીપોળ રોડ પર ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કોડીપરાના નાકે અચાનક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 4 થી 5 બાઇકને અડફેટે લીધા. વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ફૂટપાથ પર ચડી ગયું અને સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો. દુર્ઘટના ટળી ગઈ છે. વડોદરામાં ભર ચોમાસે પાણીનો કકળાટ શરૂ થયો છે. કારેલીબાગ વિસ્તારમાં અક્ષતા સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ માટલા ફોડ્યા છે. છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા છે અને લોકો પરેશાન છે. અનેક વખત રજૂઆત કરી અને છતાં પણ પરિસ્થિતિ તેવી ને તેવી છે. આજવા સરોવરમાં પાણી આવ્યું હોવા છતાં પાણીના પ્રશ્નોને લઈ લોકોનો વિરોધ છે. સોસાયટીના લોકોએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા. અક્ષતા સોસાયટીના સ્થાનિકોએ માટલા ફોડ્યા છે. ચોમાસાની સિઝન ચાલી રહી છે. એક તરફ સારો વરસાદ પણ જૂન મહિનામાં જુલાઈની શરૂઆતમાં જોવા મળ્યો અને અનેક ડેમ સરોવરો છલકાયા છે અને તેમ છતાં પણ પાણીનો કકળાટ છે. આવા દ્રશ્યો આપણને સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતા હોય છે, પરંતુ સંસ્કાર નગરીના દ્રશ્યો છે જ્યાં ભર ચોમાસે પાણીની કિલ્લત છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે અનેક વખત તેઓએ રજૂઆત કરી છે, છતાં પણ પાણીનો પ્રશ્ન હલ નથી થતો, જેના કારણે આખરે માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ, વૃદ્ધો પણ જોડાયા હતા અને જેઓએ આ રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તો આજવા સરોવરમાં પાણી આવ્યું હોવા છતાં પણ ત્યાંના જે સ્થાનિકો છે તેમને પાણી નથી મળી રહ્યું. પરંતુ જ્યારે સારો વરસાદ થાય છે, નદીઓ છલકાય છે, ડેમ ભરાય છે, ત્યારે વાહવાહી જરૂર કરવામાં આવે છે કે પાણીની સમસ્યા હલ થશે. પરંતુ ચોમાસાના હાલ જોઈ લો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ભર ચોમાસે પાણીની કિલ્લત. બિલકુલથી જ્યારે ઉનાળાની સિઝન હોય અને પાણીનો કકળાટ સર્જાય એવા સમાચાર તો આપણે અનેક દર્શાવ્યા છે, પરંતુ આ એ વડોદરા સ્માર્ટ સિટી છે કે જ્યાં ચોમાસાની ઋતુમાં કુદરત ભરપૂર પાણી આપતી હોય છે, પરંતુ નાગરિકો જે છે તે પીવાના પાણી માટે તરસી જતા હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર એટલે સૌથી સારામાં સારો વિસ્તાર કહેવાય છે. ત્યાં મકાન લેવું હોય તો વેચાતું ન મળે એવો વિસ્તાર છે અને ત્યાં લોકોને હવે પાણી પીવાનું મળતું નથી, જેના કારણે નાગરિકો રોષે ભરાયા છે. અને આ જે કારેલીબાગ વિસ્તાર છે ત્યાં ઘણા એવા જે પાલિકાના સત્તાધીશો છે તેઓ ત્યાંથી બિલોંગ કરે છે, છતાં પણ તેઓ પોતાના વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નથી આપી શકતા. એના કારણે લોકો હવે રોષે ભરાયા છે અને લોકો દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે ધક્કા ખાવામાં આવ્યા, તેમ છતાં તેમની સમસ્યાનું સમાધાન ના આવ્યું. એના કારણે નાગરિકોએ માટલા ફોડીને જે સત્તાધીશો છે તેમના કાન મરોડવાનો અને એમને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.
જી આપનો આભાર. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મગરની શાહી લટાર. નરહરી હોસ્પિટલ પાસે રોડ પર મગરને જોઈને લોકો ફફડી ઉઠ્યા. ટ્રાફિકથી ધમધમતા રોડ પર મગર આવી ચડ્યો હતો અને શાહી સવારી તેની જોઈ શકો છો. જાણે કે તેનો જ વિસ્તાર હોય તેમ આરામથી લટાર મારી રહ્યો છે. જોકે મગરને જોવા માટે લોકો એકઠા પણ થઈ ગયા. વન વિભાગને જાણ કરાતા ટીમ દોડી આવી. વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું. તો આસપાસ વાહનો પણ જોઈ શકો છો. વાહનોથી ધમધમતો આ વિસ્તાર વડોદરાનો. ચોમાસામાં જ્યારે પાણી આવતું હોય છે, જ્યારે ચોમાસામાં ભરપૂર વરસાદ થતો હોય છે ત્યારે મગરો આવી ચડતા હોય છે. પરંતુ વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરો છે અને આમાંથી જ એક મગર રસ્તા પર આવી ચડ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી વધી છે. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે અને હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના દરવાજે 121.92 મીટર પર પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે. હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે. પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાટણમાં નેતાજીએ પાણીપુરીની મજા માણી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ પાણીપુરીની મજા માણતા નજરે પડ્યા. નેતાજી સામાન્ય લોકોની જેમ લારી પર પાણીપુરી ખાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલને મળવા આવ્યા હતા અને તે દરમિયાન ધારાસભ્યની ઓફિસ બહાર આવેલ પાણીપુરીની લારી પર તેઓએ સ્વાદ માણ્યો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.